राम राम खेडूत मित्रों, केम छो मजामां? माરું नाम છે હિતેશ પટેલ અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગર। આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ તમે લાલ ડુંગળી વાહ્યા તો સોડી કે પેલા કૃતિકા વિશે અને ઘણા બધા ખેડૂત મિત્રોના ડુંગળી લાલના કૃતિકાના વિડિયો તો મૂકેલા છે, પણ અમારે સફેદ ડુંગળી બનાવી છે, ઓલા ઈંડા ટાઈપની મોટા મોટા દડા થાય ને એવી, તો એની કઈ અમારે બનાવી જોઈએ। હવે સફેદ ડુંગળીની મારી પાસે 4-5 કંપનીના બહુ સારા એવા બિયારણો આવે છે। એમાંનું જે ટોપ 5 વેરાયટી કહી કે ભાઈ ટોપ 5 એટલે એમાં તમારે આંખ્યું વિશે લઈ લેવાનું, તમારા ગામમાં, તાલુકામાં, જિલ્લામાં જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવાનું। એવું જબરજસ્ત બિયારણ અને વિશ્વાસ પાત્ર તો એવું કે વર્ષોથી તમે એને ઓળખો છો, જાણો છો ને બિયારણ કરીએ પણ સહી। અને ગયા વર્ષે રય પણ ગયા હતા આપણે, અમાને મળતું પણ નહોતું, તો આ વખતે 2025 ની માલિપા આપણે બિયારણ લઈને આવી ગયા છે। ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ અમારે આ લાલ ડુંગળીની હારોહાર અમે જે કપા કરીએ છીએ, જે સિંગ કરીએ છીએ, જે સોયાબીન કરીએ છીએ, એની હારોહાર વાવણી કરવાની છે, તો કરાય કે ન કરાય? એટલે આ 3 વર્ષથી આપણે જીકમ જીક બોલાવી છે, હવે કઈ ઉપાધિ કરવાની હોય નહીં, તમ તારે જીકો, બરોબર ને દાદા? ડુંગળી, દૂધ, મરસું, ઘી ગમે તમે કરો તો ઈ નહીં દી, કામમાં કઈ ફેરફાર ન થાય એમ? તો હાલો દાદા કરો ઉદ્ઘાટન તમારા હાથે જ। ओम नमः शिवाय, ओम विश्वेश्वराय वरदाय सर्वपिताय जगच्चिताय लंबोदराय नागाननाय यज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्तुते वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नाखो दादा कंकु। ओम मां भगवती भेलिया वाली आ डુંગળી વાવી અને તમને કહું ગાંધીજીના ચશ્મા વાળા તમને કહું પૈસા આવવા તો જોરદાર નોટ તમને કહું તો એમાં ફાયદો થાય, નકર તો તમને કહું ડુંગળીમાં કારક તો લઈ જાય કારક મેલમાં। કેમ દાદા? जय गणपति दादानी जय, जय भोलानाथ जय कुलदेवी माता की जय, या देवी सर्वभूतेषु शक्ति रूपेण नाम नमस्तस्यै नमस्तस्यै नमो नमः। चारो दादा તમારા હાથેથી ડુંગળીનું બિયારણ કાઢો, જેથી કરીને બધા જ ખેડૂતોના ખેતરમાં ડુંગળી ડુંગળી થઈ જાય। તો આ છે પંચગંગા સીડનું સફેદ 16 નંબર। આપણે આને વર્ષોથી જાણીએ છીએ, કરીએ છીએ અને ગાભા કાઢી નાખે એટલું ઉતરે છે, અને ભાવ પણ માર્કેટમાં બીજાની હારોહાર સારા એવા ભાવ આવે છે, બરાબર છે। રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે, અને ઘણા પૂછતા હતા કે લાલ ને ધોળું બધું એકાર આવી ગયું, અરે મારા બાપ બધું તમતાર આવી ગયું છે, કરવું તો કરાય, પરંતુ ચોમાસાનો સમય છે એટલે ચોમાસામાં 1250 થી લઈ અને 1.5 કિલો સુધી બિયારણ નાખવાની તમારી તૈયારી હોવી જોઈએ, કારણ કે વરસાદ કેટલો પડે અથવા તો કેટલું ખેંચાવે એ આપણને ખબર રહે નહીં। જો વધારે વરસાદ પડ્યો તો ચાલુ વરસાદમાં કેરા ફોડવા જવા પડે હેઠેલી, અને જો વરસાદ ન પડ્યો હોય જેટલો જોવે એટલો અને ખેંચાતો હોય તો એમાં પાણી પણ આપણે વ્યવસ્થિત રીતે પાવું પડે, બરાબર છે। તો વીઘે જો 1.5 કિલો લેખે આપણે નાખેલું હોય અને એમાં કદાચ વધારે પડતા વરસાદને હિસાબે વધારે, આ તો કુદરતી હોનાર કહેવાય, કારે કેટલો ગાભા કાઢી નાખેલો વરસાદ પડી જાય કે નક્કી ન કહેવાય, બરાબર છે। તો એ નુકસાનીના ભાગરૂપે આપણે જો 250, 300, 400, 500 ગ્રામ વધારે નાખ્યું હોય તો આપણને એમાં લાભ રહે ખરો। હવે ઓલું નાખ્યું જો 700-800 ગ્રામ કે કિલો, હવે એમાં તમને કોઈ 10-20% વહી ગયું, ટાંગો રહે, હવે એમાં દવા નાખવી, આપણે પાણી વાળવા જવું, ખાતર નાખવું, તો એમાં કર્યા વગર તો છૂટકું છે જ નહીં। તો એના હિસાબે બહુ વ્યવસ્થિત રીતે તમારે જો 1250 થી 150 ગ્રામ લેખે તમે નાખો તો વધારે એમાં તમને ફાયદો પડશે। આ છે સફેદ પંચગંગા ડુંગળીનું બિયારણ શોર્ટેક્સ, બરાબર? ટોપ 5 કંપનીના સફેદ બિયારણો આવે છે, એમાંનું આપણે આ એક છે। હવે બીજા આવશે તારે ઘણી પાસે બીજા બતાવશું, ત્યાં સુધી તમારા ગામમાં, તાલુકામાં અને જિલ્લામાં બધે ઠેકાણે મળી રહેશે। બાકી તમતારે આપણો WhatsApp નંબર છે 94 28 63 79 11, બરાબર? તમારા ગામમાં જેટલા પણ ગ્રુપ હોય તમતારે, બરોબર, બધામાં તમતારે આપણો નંબર એડ કરી દેજો, સેવ કરી દેજો, જેથી કરીને ખેતીવાડીની માહિતી તમને તમારા ટાઈમે સાંજે 7 વાગ્યા દરેક નરાની તમારા મોબાઈલ ઉપર મળી જાય। નવો વિડીયો ન હતા સુધી રજા આપો। રામ રામ, જય જવાન જય કિસાન।